Okay, friends, once again, welcome back and very good afternoon to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends, all are safe. And you are enjoying this new era, this new way of learning. Friends, we are discussing a chapter number 1. લાસ્ટ લેક્ચરમાં આ ચેપ્ટરના થોડા ઉદાહરણના દાખલાઓ આપણે ડિસ્કસ કર્યા હતા. આ ચેપ્ટર ની અંદર છેલ્લે થિયરીઓમાં આપણે વિદ્યુત ફ્લક્સ વિશે વાત કરી હતી અને આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક ગાઉસનો નિયમ અને તેની એપ્લિકેશન તેની ઉપયોગિતાઓ બાકી છે. તો મિત્રો આજે આપણે ગાઉસનો નિયમ સાબિત કરીશું પહેલા અને પછી એની ઉપયોગિતાઓની ચર્ચા કરીશું. પણ એ સ્ટાર્ટ કરતા પહેલા એકવાર ફરીવાર યાદ કરી લઈએ કે વિદ્યુત ફ્લક્સની વ્યાખ્યા શું હતી. ચલો કોઈને યાદ છે એનું મેથેમેટિકલ ઇક્વેશન શું હતું વિદ્યુત ફ્લક્સનું? E dot A. E dot A. હા, તો વિદ્યુત ફ્લક્સ નું ઇક્વેશન જે હતું એ આપણે કહી શકીએ કે E ડોટ A હતું. અને એ ક્યારે? જો E અચળ હોય તો. અને અધરવાઇઝ તમને એ પણ ખ્યાલ હશે કે વિદ્યુત ફ્લક્સ નું ખરેખર તો હા સાચું સૂત્ર સંકલન E ડોટ D હતું. યસ ઓર નો ફ્રેન્ડ્સ? હા. Yes, sir. એટલે વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન આપણને વિદ્યુત ફ્લક્સ આપે. વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન આપણને વિદ્યુત ફ્લક્સ આપે છે. ઓકે, આ આપણને ખ્યાલ છે. હવે આજનો જે ટોપિક છે એ છે કે ગાઉસનો નિયમ ની સાબિતી. ચલો ક્વેશ્ચન નંબર આપણે છેલ્લે રેખીય વિતરણ, કદ વિતરણ અને પૃષ્ઠ વિતરણ વાળી થિયરીઓ એટલે 32માં ક્વેશ્ચન સુધી ડિસ્કસ કર્યું છે. ક્વેશ્ચન નંબર 33 પર આવો. ક્વેશ્ચન એવો છે કે કોઈ બિંદુવત વિદ્યુત ભારની આસપાસ ગોળાકાર કવચની કલ્પના કરો અને તે પરથી ગાઉસનો નિયમ તારવો. કેન્દ્ર પર રહેલા બિંદુવત વિદ્યુત ભાર ને ઘેરતા આર ત્રિજ્યાના ગોળામાંથી પસાર થતા ફ્લક્સ પરથી ગાઉસનો નિયમ મેળવો. અથવા એવું પણ પૂછાઈ શકે કે ગાઉસનો નિયમ લખો અને કવચ ગોળા અથવા કવચ વડે એનો નિયમ તારવો, એવું પણ પૂછાય. હું છે ને પહેલા નિયમ લખી નાખું છું, સાબિતી પછી આપું છું. ગાઉસનો નિયમ પહેલા લખી નાખું છું, એની સાબિતી પછી આપું છું. તો નિયમ એવો છે કે કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાતું કુલ વિદ્યુત ફ્લક્સ તે બંધ પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુત ભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટી ના ગુણોત્તર જેટલું હોય છે. તો શું કહે છે મિત્રો કે કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ, એટલે કે બંધ પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ, ફ્લક્સની વ્યાખ્યા આપણને ખબર છે કે E ડોટ Da છે. અને બંધ પૃષ્ઠ સાપેક્ષે સંકલન કરવાનું. તો બંધ પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ એટલે તે બંધ પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર. કુલ વિદ્યુત ભાર એટલે બંધ પૃષ્ઠની અંદર જેટલો વિદ્યુત ભાર હોય એનો બેઝિક સરવાળો અને ભાગ્યા શૂન્ય અવકાશની પરમિટિવિટી. તો આ તમારા ગાઉસના નિયમનું મેથેમેટિકલ સ્વરૂપ થયું. ચલો ખાલી નિયમ સમજ પડી અત્યારે, સાબિતી પછી આપીએ, પણ નિયમ સમજ પડી મિત્રો? હા સર. ચલો હા સર. જો કે આપણે આનો યુઝ તો કરી જ નાખ્યો છે ને.
આપણે ઓલરેડી આનો યુઝ તો કરી જ નાખ્યો છે, હા કે ના? હા, 2-4 હા. કર્યું. હવે સાબિતી. ગાઉસનો નિયમ સાબિત કરવા માટે આકૃતિમાં દર્શાવેલ એક બિંદુવત વિદ્યુતભાર Q ધ્યાનમાં લો. બિંદુવત વિદ્યુતભાર Q ધ્યાનમાં લો અને તેની આસપાસ R ત્રિજ્યાના ગોલીય કવચની કલ્પના કરો. તેની આસપાસ R ત્રિજ્યાના ગોલીય કવચની કલ્પના કરો. ચલો આટલું સમજ્યા. Q વિદ્યુતભારની આસપાસ R ત્રિજ્યાના ગોલીય કવચની કલ્પના કરી. હા ચલો હવે આ સ્ક્રીન ચોટે છે. હા સર, તમારામાં તમારો અવાજ બહુ કપાય છે. તમારો અવાજ કપાય છે, નેટ પણ સ્લો બતાવે. હવે બરાબર આવે છે? બરાબર આવે છે? કપાય હવે છે સર થોડું. કપાય હા. છે? ઓકે. કપાય છે થોડું. હવે આવે છે બરાબર? જુઓ તો હવે બરાબર આવે છે? Is it okay now? હા. આવે છે બરાબર? હા સર. હા સર. હા સર. હા Okay. સર. હવે છે ને આ કવચ પર એક ખંડ લેવામાં આવે. માની લો કે આપણે આ કવચ પર એક ખંડ લઈએ છીએ. આપણને ખબર છે કે ક્ષેત્રફળ એ સદિશ ભૌતિક રાશિ છે અને તેની દિશા શું આવે મિત્રો? ક્ષેત્રફળ એ સદિશ ભૌતિક રાશિ છે અને તેની દિશા કઈ હોય મિત્રો? કોઈ કહેશે? કૃષ્ણ લંબ. કૃષ્ણ લંબાર્થ. તો can I say this is the direction of vector delta A? Yes or no? યસ. યસ. અને માની લો કે આપણો વિદ્યુતભાર ધન છે, તો ધન વિદ્યુતભાર જો હોય તો એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કઈ રીતે હોય મિત્રો? બહારની તરફ, ત્રિજ્યાથી ત્રિજ્યાવર્તી બહાર તરફ. ત્રિજ્યાવર્તી બહાર તરફ. તો મિત્રો આ વિદ્યુતભારની ક્ષેત્ર રેખાઓ આપણે ત્રિજ્યાવર્તી બહાર તરફ કાઢીએ તો ઓલું જે પૃષ્ઠખંડ ધ્યાનમાં લીધો છે તો ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા અને પૃષ્ઠખંડની દિશા બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે મિત્રો? 0. 0 થશે. તો આપણે ધ્યાનમાં લીધેલા ખંડ સાથે આપણે ધ્યાનમાં લીધેલા ખંડ સાથે સંકળાતું ફ્લક્સ કેટલું? તેને ડેલ્ટા ફાઈ કહીએ તો ત્યાં આગળનો વિદ્યુત ક્ષેત્ર ડોટ ડેલ્ટા એ થશે મિત્રો. પણ ઈ હા. ડેલ્ટા એ કોસ થીટા લખી શકાય મિત્રો. પણ થીટા કેટલો આવશે મિત્રો? 0. શૂન્ય. 0. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય kq બાય r સ્ક્વેર લખું કારણ કે ખંડનું અંતર છે ને તો વિદ્યુત ભારથી r જેટલા અંતરે ખંડ છે એટલે ત્યાં વિદ્યુત ક્ષેત્ર kq બાય r સ્ક્વેર લખાય હા. હા. હા સર. ઇન્ટુ ડેલ્ટા એ. ચલો આટલું સમજ પડી મિત્રો. હા. તો હવે છે ને સમગ્ર કવચ સાથે સંકળાતું કુલ ફ્લક્સ શોધવું હોય તો આપણે શું કરવું પડશે? આ તો એક ખંડ મળ્યું સદિશ સરવાળો. સદિશ સરવાળો. તો સમગ્ર કવચ સાથે સંકળાતું કુલ ફ્લક્સ તમારે શોધવું હોય તો તમારે આ બધા જ ફ્લક્સોનો સરવાળો કરવો પડે. હા કે ના મિત્રો? હા સર. અને આપણને એ પણ ખબર છે કે સરવાળો છેલ્લે શેમાં પરિણમે? સંકલન. સંકલન. તો આ kq હોય એટલે આને આપણે આ રીતે પણ લખી શકીએ કે summation is converted into the integration. તો kq by r square into da આવું લખી શકાય મિત્રો. હા. હવે શું આ કવચ જેટલા ખંડ છે બધા જ ખંડ માટે r નું મૂલ્ય અચળ છે? જુઓ તો જેટલા અચળ ખંડ છે. છે હા અચળ. એ બધા જ માટે r નું મૂલ્ય અચળ છે કારણ કે કવચનું દરેકે દરેક બિંદુ એક સરખા અંતરે હશે બિંદુવત વિદ્યુત ભારથી. હા કે ના? હા. હા.
અને આ ડીએ 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 જેટલા ખંડો છે બધા જ ખંડો ભેગા કરો એનું સંકલન કરો તો આપણને શું મળશે? આખો પદાર્થ જે કુલ છે ક્ષેત્રફળ. કુલ ક્ષેત્રફળ. કવચનું એ. કુલ ક્ષેત્રફળ. તો કવચનું કુલ ક્ષેત્રફળ કેટલું હોય મિત્રો? ચલો કે ના બદલે 1/4πε0 q/r² અને ઇન્ટુ કવચનું કુલ ક્ષેત્રફળ. તો કવચનું ક્ષેત્રફળ શું આવે મિત્રો? 4πr square. સર તો બીજા પદાર્થ માટે શું થાય? ગોળાકાર સિવાય બીજો કોઈ પદાર્થ લઈએ તો હા બંધ. કહું તો આ 4πr² કેન્સલ થઈ જશે મિત્રો. હા. તો આમ સાબિત થાય છે. શું સાબિત થયું મિત્રો? લેફ્ટ હેન્ડ સાઈડ શું હતું? વિદ્યુત તો કે ફ્લક્સ. બંધ પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ હતું. Yes or no friends? હા. ઇઝ ઇક્વલ્સ ટુ શું સાબિત થયું? તેના વડે ઘેરાતો Q by વિદ્યુત ભાર. epsilon. હા, જ્યાં Q એટલે ઘેરાતો વિદ્યુત ભાર કહેવાય, પૃષ્ઠમાં હા. રહેલો વિદ્યુત ભાર ભાગ્યા શૂન્ય અવકાશમાં શૂન્યાવકાશની permittivity. પરમિટિવિટી. આપણે સરળતા ખાતર ગોલીય કવચ જેવું કવચ ધ્યાનમાં લઈ અને ગાઉસનો નિયમ સાબિત કર્યો છે. હવે ક્વેશ્ચન એવો હતો કે સાહેબ કવચ જેવું કવચ ના હોય તો પણ માની લો કે બંધ પૃષ્ઠ કવચ જેવું ના હોય, ગમે તેવું અનિયમિત આકારનું હોય તો પણ મિત્રો યાદ રાખજો ગાઉસનો નિયમ બધા જ પ્રકારના બંધ પૃષ્ઠ માટે સાચો છે. સાબિત કરવો થોડો મુશ્કેલ પડે એટલા માટે તો સાબિતી આપણે કવચને ધ્યાનમાં લઈને આપી છે. પણ કોઈ પણ પ્રકારના ગમે તેવી ત્રિજ્યાના ગમે તેવા બંધ પૃષ્ઠ માટે આ નિયમ સાચો છે. ઇઝ ઇટ ઓકે? હા સર. તો ગાઉસનો નિયમ કોઈ પણ પ્રકારના બંધ પૃષ્ઠ માટે સાચો છે. સરળતા માટે આપણે કવચ થી સાબિત કર્યો છે, પણ બધા જ પ્રકારના બંધ પૃષ્ઠને લાગુ પાડી શકાય છે. આ નિયમ પરથી એવું સાબિત થાય છે કે બંધ પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ માત્ર અને માત્ર તે બંધ પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુત ભાર માત્ર પર આધારિત છે. ફ્લક્સ બંધ પૃષ્ઠના ત્રિજ્યા કે આકાર પર આધારિત નથી. આના પરથી સાબિત થાય છે કે બંધ પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ પૃષ્ઠની ત્રિજ્યા કે આકાર પર આધારિત નથી. તે માત્ર ને માત્ર કોના પર આધારિત છે? બોલો, માત્ર કોના પર આધારિત ઘેરાતા છે? વિદ્યુત ઘેરાતા ભાર. વિદ્યુત ભાર પર આધારિત છે. હા, ઘેરાતા વિદ્યુત ભાર માત્ર પર આધારિત છે. ઠીક છે મિત્રો? તો શું આ ગાઉસનો નિયમની સાબિતી સમજ પડી તમને? ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? હા સર. હા સર. ચલો, એટલે આમાં છે ને થીટા કોસ થીટાના બદલે r કેપ ડોટ r કેપ ઇઝ ઇક્વલ્સ ટુ 1 કર્યું છે. એ પણ ચાલે. ડોટ ગુણાકારમાં r કેપ ડોટ r કેપ ઇઝ ઇક્વલ્સ ટુ 1. મેં a ડોટ b એટલે ab cos થીટા cos 0 બરાબર 1 કર્યું, પણ અંતે તો ત્યાં જ પહોંચશો. તો પહેલા એક ખંડ લીધો છે, ખંડ સાથે સંકળાતું ફ્લક્સ શોધ્યું છે, અને પછી એનો સરવાળો કર્યો, સંકલન કર્યો, છેલ્લે q/ε સુધી પહોંચી ગયા. તો આમ સાબિત થાય છે કે બંધ પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુતભાર અને પરમિટિવિટીના ગુણોત્તર જેટલું હોય છે. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. ચલો, હા. એના પછીનો ક્વેશ્ચન એમસીક્યુ માટે છે, એ તમને આવડી જાય એવો ક્વેશ્ચન છે કે કોઈ વિસ્તારમાં નિયમિત વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું છે, કોઈ વિસ્તારમાં નિયમિત વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું છે અને ત્યાં આગળ જો કોઈ નળાકાર મૂકવામાં આવે તો સાબિત કરો કે આ નળાકાર સાથે સંકળાતું ફ્લક્સ શૂન્ય છે. આવો એક આપણે દાખલો પણ ભણી ચૂક્યા છીએ. એમાં બંધ પૃષ્ઠ તરીકે નળાકાર નહોતું, પરંતુ એમાં સમઘન હતું. યાદ છે? ચલો, હા સર. નળાકારને કેટલી સપાટી? ચલો મને કહો, નળાકારને કેટલી સપાટીઓ હોય? 3. 3. કઈ કઈ 3 સપાટી? તો કે ભાઈ આ સાઈડનું વર્તુળ, આ સાઈડનું વર્તુળ અને વક્ર સપાટી. ઠીક છે? હા. ચલો, સૌથી પહેલા લેફ્ટ હેન્ડ સાઈડના વર્તુળ માટે ક્ષેત્રફળ સદિશની દિશા કઈ આવશે? ક્ષેત્રફળ સદિશની દિશા તો ક્ષેત્રફળ સદિશ આપણને ખબર છે કે ઘેરાતો બંધ પૃષ્ઠ જે અવકાશ ઘેરાતો હોય એની વિરુદ્ધ દિશામાં હોય. ક્ષેત્રફળ સદિશ હંમેશા ઘેરાયેલા અવકાશની વિરુદ્ધ દિશામાં, એટલે આ તરફ હશે. તો વોટ ઇઝ ધ એંગલ બિટવીન ધ વેક્ટર E and વેક્ટર A? 180. 180.
એટલે આ સાઈડ નું ફ્લક્સ phi1 છે ને માઇનસ ઈ માઇનસ આવશે. ઈ એ જમણી બાજુ માટે તમે જો તો પૃષ્ઠની દિશા અને વિદ્યુત ક્ષેત્ર બંને સેમ સમાન દિશામાં છે. છે એટલે ઝીરો તો Zero. phi2 બરાબર પ્લસ ઈ આવશે ને. હા હા અને વક્ર સપાટી માટે પૃષ્ઠની દિશા અને વિદ્યુત ક્ષેત્રની દિશા એકબીજાને લંબ એટલે લંબ cos હોય. 90 0 Zero. તો phi3 બરાબર 0 આવશે. હવે એડિશન કરો તો phi1 પ્લસ phi2 પ્લસ phi3 કરો તો શું આવશે? 0 0 Zero. Zero જ આવશે. તો કઈ આ થિયરી કઈ ચલાવવાની જરૂર નથી. નથી. એક દાખલામાં પણ સેમ ટુ સેમ આવતું જ હતું. હા કે ના મિત્રો? હા ઉદાહરણ 12 માં તમે કરાવ્યું હતું. હા ઠીક છે. ઉદાહરણ 12 તો બહુ સારો હતો, એ અલગ હતો, પણ એક સ્વાધ્યાયના એક દાખલામાં હતું આવું. ઠીક છે મિત્રો, આ સમજ પડી 34th ક્વેશ્ચન. હા સર. હા સર 33rd ક્વેશ્ચન 3 માર્ક્સ 2 માર્ક્સમાં તૈયાર કરવાનો, 33માં 34માં એમસીક્યુ માટે 35માં પણ તૈયાર કરવાનો કે ગાઉસના નિયમના મહત્વના મુદ્દાઓ જણાવો. તો મિત્રો સૌથી પહેલો મુદ્દો જો ગાઉસનો નિયમ આપણે સાબિત કર્યો, પણ અમુક વસ્તુ આપણે સ્વીકારીશું કે આ નિયમ કોઈ પણ પ્રકાર, ભલે આપણે મેં તમને વાત કરી ને કવચ પરથી સાબિત કર્યો, પણ વાત થઈ કે કોઈ પણ પ્રકારના આકાર માટે અને કોઈ પણ પ્રકારના બંધ પૃષ્ઠ માટે આ નિયમ સાચો છે. સાચો. સાચો સાચું છે. છે. અને નંબર 1. બીજો મુદ્દો કે ગાઉસના નિયમની અંદર ગાઉસનો નિયમ શું છે? સંકલન બંધ પૃષ્ઠને આ રીતે પણ દર્શાવાય. બંધ પૃષ્ઠને આ રીતે પણ દર્શાવાય, આમ મીંડું કરીને. તો મિત્રો ગાઉસના નિયમની અંદર ડાબી બાજુ જે વિદ્યુત ક્ષેત્ર છે ને, આ ડાબી બાજુ વિદ્યુત ક્ષેત્ર, એ ચાહે કોઈ વિદ્યુત ભાર બંધ પૃષ્ઠ વડે ઘેરાતો હોય કે ના ઘેરાતો હોય. જેમ કે માની લો કે આ બંધ પૃષ્ઠ છે, આ Q1 Q2 અને Q4 વિદ્યુત ભાર બંધ પૃષ્ઠ વડે ઘેરાય છે, અને Q3 અને Q5 વિદ્યુત ભાર બંધ પૃષ્ઠની બહારની સાઈડ છે. તો ડાબી બાજુ જે વિદ્યુત ક્ષેત્ર છે ને મિત્રો, એ ચાહે બંધ પૃષ્ઠ વડે ઘેરાતો હોય કે ના ઘેરાતો હોય, બધા જ વિદ્યુત ભાર એટલે કે 5 કોઈ બિંદુ પાસે જો વિદ્યુત ક્ષેત્ર વિચારતા હોઈએ તો એ બધા જ વિદ્યુત ભારની સંયુક્ત અસર છે, ચાહે એ વિદ્યુત ભાર બંધ પૃષ્ઠની અંદર હોય કે બહાર હોય. પણ જમણી બાજુમાં Q જે છે માત્ર કયો Q લેવાનો? અથવા ઘેરાતો હોય. બધાનો હા. વૈજિક સરવાળો. તો સમેશન ઓફ Q માં માત્ર શું આવશે? Q1 પ્લસ Q2 પ્લસ Q4 આવશે. Q4. Q3 અને Q5 નહીં આવે. ઠીક છે. હા એટલે ડાબી બાજુમાં જે વિદ્યુત ક્ષેત્ર આવે છે એ અંદર રહેલા કે બહાર રહેલા બધા જ વિદ્યુત ભારોથી ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે. જ્યારે જમણી બાજુમાં સમેશન Q જે છે એ માત્ર ને માત્ર અંદરનો જ વિદ્યુત ભાર લેવાનો. ઠીક છે. હા. ચલો બીજો મુદ્દો, Q બરાબર phi બરાબર ચોખ્ખો વિદ્યુત ભાર સમેશન ઓફ Q બાય એપ્સિલોન નોટમાં જમણી બાજુનો વિદ્યુત ભાર એ સપાટી વડે ઘેરાયેલા બધા જ વિદ્યુત ભાર હોઈ શકે. હવે એ અંદરની સાઈડ વિદ્યુત ભારનું સ્થાન ગમે તે હોઈ શકે, કોઈ ફરક નથી પડતો. અંદરની સાઈડ વિદ્યુત ભાર ગમે તે સ્થાને હોય, પણ સમેશન ઓફ Q માં શું લેવાના? બધા જ વિદ્યુત ભારો ધ્યાનમાં લેવાના અંદરના. બરાબર છે? વિદ્યુત ભારના સ્થાનથી સ્વતંત્ર. ઠીક છે. હા જે સપાટી પર આપણે ગાઉસનો નિયમ લગાડતા હોઈએ, એ સપાટીને ગાઉસિયન સપાટી કહે છે. ગાઉસના નિયમનો ઉપયોગ કરીને આપણે સમમિત વિદ્યુતભાર તંત્રના વિદ્યુત ક્ષેત્રો સહેલાઈથી શોધી શકીએ છીએ. સમમિતિ ધરાવતા તંત્રોના વિદ્યુત ક્ષેત્રો સહેલાઈથી શોધી શકાય. કેવી રીતે? તો એ હવે એની પછીની તો બધી વાતો છે. એના પછીના ક્વેશ્ચન એ જ તો છે કે ગાઉસનો નિયમનો ઉપયોગ શું છે? તો સમમિતિ ધરાવતા તંત્ર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રો સહેલાઈથી શોધવા. અને એ જ તો હવેના ક્વેશ્ચન છે. હવેના બધા ક્વેશ્ચન એ જ તો છે. એટલે કઈ રીતે સમમિતિ ધરાવતા તંત્રોના વિદ્યુત ક્ષેત્ર સહેલાઈથી શોધાય, એની જ ચર્ચા આજે કરવાની છે. ઓબ્વિયસલી જો બંધ સપાટી વડે ઘેરાતો વિદ્યુતભાર શૂન્ય હોય તો બંધ પૃષ્ઠનું ફ્લક્સ પણ શું થશે મિત્રો? શૂન્ય જ થાય. શૂન્ય થાય. તો આ ગાઉસના નિયમના વિવિધ મુદ્દાઓ છે. ચલો હું એક ક્વેશ્ચન લખું છું, એનો આન્સર આપજો. ચલો એક એસક્યુ લખું છું. ઓકે.
ચલો ક્વેશ્ચન એવો છે કે એક ગોળીય કવચ ના કેન્દ્ર પર વિદ્યુત ડાયપોલ મૂકેલ છે. તો તેની સાથે સંકળાતું ફ્લક્સ કેટલું? બોલો શું આવશે મિત્રો? કોઈ કહેશે what should be the answer? 0. 0 આવે. વાત સાચી, કારણ કે ફ્લક્સ ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય મિત્રો? ઘેરાતો ચોખ્ખો વિદ્યુત બળ ભાગ્યા પરમિટિવિટી. પરંતુ ડાયપોલ પરનો ચોખ્ખો વિદ્યુત બળ કેટલો થશે મિત્રો? 0. શૂન્ય એટલે ફ્લક્સ પણ કેટલું થઈ જશે મિત્રો? શૂન્ય 0 થશે. ચલો સેકન્ડ ક્વેશ્ચન. એક સમઘનના કેન્દ્ર પર ક્યુ વિદ્યુત ભાર મૂકવામાં આવે છે. સમઘનના કેન્દ્ર પર ક્યુ વિદ્યુત ભાર મૂકવામાં આવે છે. તો નંબર 1, સમઘન સાથે સંકળાતું ફ્લક્સ અને બીજો નંબર સમઘનની એક સપાટી સાથે સંકળાતું ફ્લક્સ. ચલો સમઘનના કેન્દ્ર પર ક્યુ વિદ્યુત ભાર મૂકવામાં આવ્યો છે. તો સમગ્ર સમઘન સાથે સંકળાતું ફ્લક્સ કેટલું હશે અને સમઘનની એક સપાટીનું ફ્લક્સ કેટલું હશે? કોઈ કહેશો મને? એક સપાટીનું ઈએ આવશે. ચલો આ ક્યુ વિદ્યુત ભાર સમઘનના કેન્દ્ર પર છે. તો સમગ્ર સમઘન સાથે સંકળાતું ફ્લક્સ તો ગાઉસના નિયમ અનુસાર Q by એપ્સિલોન નોટ થશે. કારણ કે કોઈ બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર Q હોય તો એની સાથે સંકળાતું ફ્લક્સ ઘેરાતો વિદ્યુત ભાર ભાગ્યા પરમિટિવિટી. પણ એ સમગ્ર બંધ પૃષ્ઠનું ફ્લક્સ થયું. પણ હવે વિચારો સમઘનને કેટલી સપાટીઓ છે? 6. 6 સપાટી. અને વિદ્યુત ભાર એક્ઝેક્ટલી કેન્દ્ર પર છે. તો આ બધી જ સપાટીમાંથી એક સરખી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે. હા. તો કોઈ એક સપાટીમાં સાથે સંકળાતું ફ્લક્સ કેટલો આવશે મિત્રો? Q/6 એપ્સિલોન નોટ. Q/6 એપ્સિલોન નોટ. આયા બાદ સમજ में फ्रेंड्स? ઠીક છે? હા સર. શું આ સમજમાં આવ્યું? હા. ચલો હવે મિત્રો આપણે ગાઉસના નિયમની એપ્લિકેશન. મિત્રો તમને યાદ છે ફ્લક્સની ઉપયોગિતા શું હતી? ફ્લક્સની ઉપયોગિતા યાદ છે? મેં તમને કીધું સસ્પેન્સ ઓપન થશે. વિદ્યુત ક્ષેત્રને વિદ્યુત ક્ષેત્ર સાથે સાથે સંકળાય. હા તો ફ્લક્સ વડે યાદ છે તમે શું કરતા હતા? વિદ્યુત ક્ષેત્રને તેના પ્રાપ્તિ સ્થાન સાથે સંકળી શકે. પ્રાપ્તિ સ્થાન સાથે સાંકળી શકાય. અથવા ઉલટું કે વિદ્યુત ભારને કોની સાથે સાંકળી શકાય? વિદ્યુત ક્ષેત્ર સાથે સાંકળી શકાય. હા કે ના? હા સર. તો એ જ કરવાનું છે. હવે આપણે એ જ કરવાનું છે. હવે આપણે અલગ અલગ વિદ્યુત ભાર તંત્રો લઈશું અને એના વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર શોધીશું. અત્યાર સુધી સાચું કહું તો આપણે બે પ્રકારના વિદ્યુત ક્ષેત્ર શોધ્યા છે. કયા કયા બે કોઈને યાદ છે? એક બિંદુવત વિદ્યુત ભાર માટે શોધ્યું છે અને બીજું ડાયપોલ માટે. ડાયપોલ માટે. હવે બીજા 3 અલગ અલગ કિસ્સાઓ લઈશું. હવે અલગ અલગ 3 બીજા તંત્રો લઈશું અને ગાઉસનો નિયમ વાપરીશું અને એના વડે વિદ્યુત ક્ષેત્ર શોધીશું. તો મિત્રો ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન બોર્ડમાં એકવાર પૂછાઈ ગયો.
હજી પણ પૂછાઈ શકે એવો છે. વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. સર બોલો. આજે આપણે બિંદુવત અને એ આગળના શોધ્યા વિદ્યુત ક્ષેત્રો એમાં આવું કરવાનું ના આવે કારણ કે એની વ્યાખ્યામાં જ સંકળાયેલું છે એટલા માટે. શું વ્યાખ્યામાં સંકળાયેલું છે? આ વિદ્યુત ભાર એની વ્યાખ્યામાં સંકળાયેલું છે એટલે એની સાથેનો સંબંધ ઓલરેડી પ્રાપ્ત જ છે ને? ના, એવું નહીં. તો બિંદુવત વિદ્યુત ભાર નું વિદ્યુત ક્ષેત્ર છે ને સહેલાઈથી કુલમના નિયમ પરથી મળી જાય, કારણ કે કુલમનો નિયમ બિંદુવત વિદ્યુત ભાર માટે સાચો છે. એટલે કુલમનો નિયમ વાપરો એટલે બળ મળે, અને બળ ભાગ્યા વિદ્યુત ભાર કરો એટલે વિદ્યુત ક્ષેત્ર મળી જાય. ઠીક છે? એટલે બિંદુવત વિદ્યુત ભારનું કામ ટેન્શન નહોતું, કારણ કે એ તો કુલમના નિયમથી મળી જતો હતો વિદ્યુત ક્ષેત્ર. પણ બીજા બધા તંત્ર માટે તો કુલમનો નિયમ વાપરી ના શકાય. તો હવે વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે શોધવું? હવે કેમનું શોધવું? તો એના માટે ગાઉસનો નિયમ આવ્યો. ખબર પડી? હા સર, ઓકે. તો શું છે ક્વેશ્ચન જુઓ. અનંત લંબાઈના વિદ્યુત ભારની રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્બડા હોય તેવા સુરેખ વિતરણ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધો. એટલે આપણી પાસે એક અનંત લંબાઈનું વિદ્યુત ભારનું સુરેખ વિતરણ છે. તો આકૃતિમાં અનંત લંબાઈનું વિદ્યુત ભારનું સુરેખ વિતરણ દર્શાવેલ છે. આ ડોટ 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 નો મતલબ એવો નહીં કે તૂટેલો તાર છે. સુરેખ વિતરણ ડોટ 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 નો મતલબ વિતરણ અનંત છે. ઠીક છે? તો આ અનંત વિતરણ છે વિદ્યુત ભારનું. માની લો કે આ વિતરણમાં ધન વિદ્યુત ભાર છે બધે, એટલે આ ધન વિદ્યુત ભારિત અનંત વિતરણ ધરાવે છે, જેની વિદ્યુત ભાર રેખીય વિતરણ છે. તો એની કદ ઘનતા વ્યાખ્યાયિત થાય કે પૃષ્ઠ ઘનતા વ્યાખ્યાયિત થાય? રેખીય ઘનતા, ના કદ ના પૃષ્ઠ, રેખીય ઘનતા વ્યાખ્યાયિત થાય. ઠીક છે? ચલો આકૃતિમાં જેની રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્બડા હોય તેવું અનંત લંબાઈનું વિદ્યુત ભારનું સુરેખ વિતરણ દર્શાવેલ છે. ઠીક છે? હવે આમાં છે ને તમારે 4 સ્ટેપ ફોલો કરવાના. ગાઉસના નિયમની જેટલી એપ્લિકેશન છે ને એમાં 4 સ્ટેપ ફોલો કરવાના. જો મેઇન પ્રોબ્લેમ શું છે ખબર છે? ગાઉસનો નિયમ આપણે વાપરવો છે, પણ ગાઉસનો નિયમ કોના માટે સાચો છે? બંધ પૃષ્ઠ માટે. એટલે સૌથી પહેલા તો આપણે શું કરવું પડશે? વિદ્યુત ભારની આસપાસ બંધ પૃષ્ઠની રચના અથવા કલ્પના કરવી પડશે. ઠીક છે? તો સૌથી હું છે ને 4 સ્ટેપ તમને આપું છું, એ 4 સ્ટેપ ફોલો કરશો ને તો ઓટોમેટિકલી બંધ પૃષ્ઠની કલ્પના થઈ જશે, અને બંધ પૃષ્ઠની જેવી કલ્પના થઈ જાય એટલે તમે શું કરી શકશો? ગાઉસનો નિયમ વાપરી શકશો. ઠીક છે? તો સૌથી પહેલું સ્ટેપ, સેટ ધ ટાર્ગેટ. એટલે સૌથી પહેલા તો કયા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે એ ટાર્ગેટ સેટ કરો. એટલે માની લો સૌથી પહેલા ટાર્ગેટ સેટ કરીએ કે ધારો કે આ અનંત લંબાઈના સુરેખ વિતરણથી મારે કોઈ બિંદુ P છે કે જે વિતરણથી r અંતરે છે, તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો ટાર્ગેટ ઇઝ સેટ નાઉ કે ભાઈ અનંત વિતરણથી આ r અંતરે કોઈ બિંદુ P છે, ત્યાં વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો ટાર્ગેટ સેટ થઈ ગયો મિત્રો. ચલો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે? વિચારો તો આ ધન વિદ્યુત ભાર હોય ને તો ત્યાંથી આમ બહાર નીકળે. હવે આ નીચેનો જે ધન વિદ્યુત ભાર છે ને એનાથી વિદ્યુત ક્ષેત્ર આમ હશે, અને ઉપરના ધન વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર આમ હશે. પણ વળી પાછું આ બધાની ઇફેક્ટ વિચારશો તો કઈ તરફ મળશે? ઇફેક્ટિવલી વિચારો તો શું આવશે? એટલે આમ જ આવશે. ઇઝ ઇટ ક્લિયર ટુ યુ ફ્રેન્ડ્સ? સરવાળો તો એટલે ચાહે ઉપરનો ધન વિદ્યુત ભાર હોય અને નીચેના ધન વિદ્યુત ભાર હોય કે એક્ઝેક્ટ સામેનો ધન, પણ ઇફેક્ટિવલી બધું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ આવશે મિત્રો? બિંદુની દિશા. હા, જમણી બાજુ. ઠીક છે? એટલે હવે છે ને હું આ ઉપર નીચે વાળા કેન્સલ કરી નાખું છું.
તો હવે માત્ર તમને અઘરું આકૃતિ અઘરી ના દેખાય એટલા માટે માત્ર અને માત્ર એક જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર સીધું જ બતાવું છું, પણ ખરેખર તો એ બધી ઇફેક્ટિવલી તમને જમણી બાજુ મળે. ઠીક છે? હા ચલો, ટાર્ગેટ સેટ થઈ ગયો કે ધારો કે વિતરણથી r જેટલા લંબ અંતરે કોઈ બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ટાર્ગેટ સેટ થઈ ગયો અને તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા પણ આપણે કલ્પના કરી કે આ તરફ જ આવશે. ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? યસ ચલો, ટાર્ગેટ ઇઝ સેટ નાઉ. સ્ટેપ 2, ફાઇન્ડ ધ પોઇન્ટ્સ ઓન ધ ટાર્ગેટ. એટલે આવા જેટલા બિંદુઓ છે, ફાઇન્ડ ધ પોઇન્ટ્સ ઓન ધ ટાર્ગેટ. એટલે આવા r અંતરે રહેલા જેટલા બિંદુઓ છે બધા જ બિંદુઓની કલ્પના કરતા જાઓ. તો આવા r અંતરે રહેલા બધા જ બિંદુઓ તમે વિચારતા જ જાઓ. ટાર્ગેટ થી એટલે અનંત લંબાઈના સુરેખ વિતરણથી r અંતરે રહેલા બધા જ બિંદુઓ એક પછી એક વિચારતા જાઓ, તો તમને આ r અંતરે આખું આવું એક લાઈન મળશે. હા યસ ઓર નો હા. ફ્રેન્ડ્સ? હા અનંત લંબાઈની લાઈન મળશે. હમ અને શા માટે આ સાઈડ, શા માટે આપણે એક્ઝેક્ટલી એવી જ કલ્પના આ સાઈડ પણ કરી શકીએ. હા યસ ઓર નો? હા અને સાચું કહું ને તો આવી બે લાઈન નહીં, તમે થોડું વધારે વિચારો તો આ સુરેખ વિતરણથી r અંતરે રહેલા બધા જ બિંદુઓની કલ્પના કરતા જ જશો તમને શું મળશે વિચારો. વર્તુળ. નળાકાર. વર્તુળ નહીં, શું મળશે? નળાકાર. નળાકાર મળશે. ઠીક છે? સર બંધ નહીં હોય ને? શું કહો છો? બંધ નહીં હોય, વાત સાચી છે, એટલે પણ બંધ એને આપણે જાતે કરી હા, દઈશું. ઓકે. આપણે જાતે એને બંધ કરી દઈશું. આપણને અનંત નળાકાર મળશે. વાત સાચી જ તમારી, અનંત લંબાઈનો નળાકાર મળશે, પણ આપણે પછી શું કરીશું? એને બંધ કરી દઈશું. બંધ કરી દઈશું. જો ગાઉસિયન પૃષ્ઠની કલ્પના આપણે કરવાની છે, પણ એવી રીતે કલ્પના કરવાની કે જેથી કરીને આપણને બેનિફિટ થાય, અર્થાત સિમેટ્રિસિટી બને. સિમેટ્રિસિટી બને તો આપણને બેનિફિટ થાય. તો ગાઉસના નિયમની આપણે ગાઉસનો નિયમ વાપરવા માટે ગાઉસિયન પૃષ્ઠની આપણે જાતે કલ્પના કરવાની. તો આપણે છે ને એક કાલ્પનિક નળાકાર કલ્પી શક્યા. પહેલા બે સ્ટેપ વાપર્યા ને. પહેલા તો સ્ટેપ 1 સેટ ધ ટાર્ગેટ, સ્ટેપ 2 ફાઇન્ડ ધ પોઇન્ટ્સ ઓન ધ ટાર્ગેટ. તો આટલું કરવાથી આપણને એક બંધ નળાકારની કલ્પના થઈ શકી આપણાથી. તો સ્ટેપ 3 એ જ છે કે ભાઈ ઇમેજિન યોર ગૌસિયન ક્લોઝ સરફેસ. સ્ટેપ નંબર 3 એ જ છે કે પહેલા બે સ્ટેપ વાપરશો એટલે થર્ડ સ્ટેપ તમારું સેટ થઈ જશે. ઇમેજિન ગૌસિયન ક્લોઝડ સરફેસ, એટલે બંધ પૃષ્ઠની કલ્પના કરો. અને જેવી બંધ પૃષ્ઠની કલ્પના થાય તો હવે આપણે શું કરીશું મિત્રો? ગૌસનો નિયમ ગૌસના વાપરી નિયમનો શકાય. ઉપયોગ. એપ્લાય ધી ગૌસ થિયરમ. ઠીક છે? ચલો, હવે આપણી પાસે લખીશું કે આ સુરેખ વિતરણની આસપાસ r ત્રિજ્યા અને l લંબાઈ ના બંધ નળાકાર ની કલ્પના કરીશું. જે શું બનશે? જે આપણું ગાઉસિયન ગૌસિયન બંધ બંધ પૃષ્ઠ ગણી શકાય. ઠીક છે મિત્રો? હા. એટલે આની લંબાઈ કેટલી ધારીશું મિત્રો? l લંબાઈનું આ બંધ પૃષ્ઠ છે. ઠીક છે? ચલો, હવે એક કામ કરીએ. આજે સુરેખ વિતરણ છે ને, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકવાર ફટાફટ દોરી દઈએ. તો આપણને ખબર છે કે આપણે બધું વિચાર્યું હતું, ઉપર નીચે બધું વિચાર્યું. તો છેલ્લે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં મળ્યું આપણને, દરેક દિશામાં, દરેક જગ્યાએ. હા કે ના? હા એટલે આવું દ્વિપરિમાણમાં નહીં આવતું, હજુ ત્રિપરિમાણમાં વિચારજો પાછું. You just think this about in the 3 dimensions. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ રીતે ત્રિપરિમાણમાં ત્રિજ્યાવર્તી જશે. આ રીતે હશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા ચલો, આપણું ગાઉસિયન પૃષ્ઠની કલ્પના થઈ ગઈ છે.
હવે આપણે ગાઉસનો નિયમ લગાડીએ. આ નળાકારીય બંધ પૃષ્ઠ માટે ગાઉસનો નિયમ લગાડીએ. તો મિત્રો ગાઉસનો નિયમ શું છે કે સંકલન બંધ પૃષ્ઠ E ડોટ dA ઇઝ ઇક્વલ્સ ટુ ઘેરાતો વિદ્યુતભાર ભાગ્યા પરમિટિવિટી. ઠીક છે. હા એક કામ કરીએ, લેફ્ટ હેન્ડ સાઈડ અલગથી શોધીએ. લેફ્ટ હેન્ડ સાઈડ ને અલગથી શોધીએ તો પૃષ્ઠ 1 E ડોટ dA પ્લસ પૃષ્ઠ 2 E ડોટ dA. નળાકારમાં કેટલા પૃષ્ઠ હોય મિત્રો? 3 3. તો ચલો, આ પૃષ્ઠ 1 છે, આ પૃષ્ઠ 2 છે અને વક્ર સપાટીય પૃષ્ઠ 3 છે. તો પૃષ્ઠ 1 માટે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ આવશે મિત્રો? વિદ્યુત ક્ષેત્રની દિશા તો બતાવી જ છે, પણ પૃષ્ઠની દિશા કઈ આવશે મિત્રો પૃષ્ઠ 1 માટે? લંબ. લંબ ઉપર એટલે આ દિશામાં વેક્ટર dA થશે મિત્રો, ક્ષેત્રફળ સદિશ. હા તો વોટ ઇઝ ધ એંગલ? 90 90 એટલે શૂન્ય cos થઈ 90 જશે. 0. ચલો પૃષ્ઠ 2 માટે પણ ક્ષેત્રફળ સદિશની દિશા અને વિદ્યુત ક્ષેત્રફળ શૂન્ય. સદિશનો આ ગુણાકાર પણ શૂન્ય. એ પણ શૂન્ય. પણ પૃષ્ઠ 3 માટે ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર બંને એક જ દિશામાં ઉત્તર દિશા એટલે શૂન્ય ખૂણો. તો ખૂણો શૂન્ય એટલે EDA cos 0 થશે. હા અને બીજી વાત મિત્રો, જો આ પૃષ્ઠ 3 ના દરેકે દરેક બિંદુ સરખાંતરે છે. જુઓ તો આખા નળાકારની વક્ર સપાટીનો દરેક બિંદુ આ વિદ્યુત ભારથી એક સરખાંતરે છે. હા તો શું સમગ્ર પૃષ્ઠ માટે ઇલેક્ટ્રિક ફિલ્ડ અચળ ગણી શકીએ? હા હા ગણી શકાય. તો E બહાર આવી જશે અને સંકલન dA 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 બધા dA ભેગા કરો, cos 0 તો 1 જ છે. EDA cos 0 1 E બાર અને dA 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 બધા dA ભેગા કરો તો તમને શું મળશે? એ કુલ પૃષ્ઠ હા, વક્ર સપાટીનું ક્ષેત્રફળ. વક્ર વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આવે? ઉપાય R L. ઉપાય R વેરી H. ગુડ. કોણ બોલા? જય ગજ્જર. વેરી ગુડ. તો આમ સાબિત થાય છે કે લેફ્ટ હેન્ડ સાઈડ સમીકરણની જે છે એ 2πRL into E થશે. યસ ઓર નો? ચલો હવે જમણી બાજુનો વિચાર કરીએ. તો જમણી બાજુમાં બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર. તો આમ તો વિદ્યુતભાર અનંત છે, પણ આપણે તો માત્ર કયો વિદ્યુતભાર ધ્યાનમાં લેવાનો હોય? બંધ પૃષ્ઠ માટે. ઘેરાતો હોય. જે બંધ પૃષ્ઠમાં ઘેરાય છે. તો અનંત ભાગ પૈકી જો L લંબાઈનો ભાગ છે ને, L લંબાઈનો ભાગ એ બંધ પૃષ્ઠમાં ઘેરાય છે. જો તો અનંત વિતરણનો, હા તો કેટલો વિદ્યુતભાર ઘેરાતો હશે? અનંત લંબાઈનું સુરેખ વિતરણ છે, પણ એમાંથી અનંત પૈકી L લંબાઈ તો આપણા ગાઉસિયન પૃષ્ઠની અંદર જ છે. તો ગાઉસિયન પૃષ્ઠની અંદર હા L લંબાઈ છે, તો ઘેરાતો વિદ્યુતભાર મિત્રો L into લેમ્બડા થશે. હા 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 સર હા બોલો. તમે આગળ ડાબી જમણીમાં શું કીધું? એટલે આ પહેલા ડાબી બાજુનું પદ શોધ્યું આપણે અને હવે જમણી બાજુનું પદ શોધીએ છીએ અને પછી સમીકરણ 2 ને 3 ની કિંમત 1 માં મૂકી દઈશું. ખબર પડી? હા ઓકે સર. હા એટલે પહેલા ગાઉસના નિયમની ડાબી બાજુ હું શોધી રહ્યો છું અને પછી હવે જમણી બાજુ શોધી. ખબર પડી તમને? હા સર, મને નળાકારમાં કંઈક લાગ્યું. ઓકે ના ના ના, નળાકારમાં નહીં. ગાઉસના નિયમની Okay. ડાબી બાજુ શોધી કે સંકલન બંધ પૃષ્ઠ એડા શોધી કાઢ્યો અને ક્યુ શોધી કાઢ્યો. હવે સમીકરણ 2 અને 3 ની કિંમત શું કરીશું? સરખાવશું. સમીકરણ 2 ને 3 ની કિંમત 1 માં મૂકીશું. તો સમીકરણ 2 અને 3 ની કિંમતો 1 માં મૂકતા તો હવે સમીકરણની ડાબી બાજુ શું આવશે મિત્રો? E into 2πRL આવશે. અને જમણી બાજુ લેમ્બડા લેમ્બડા L ભાગ્યા Upon- પરમિટિવ. પરમિટિવ. મિત્રો લાલિયો કેન્સલ થઈ ગયો બંને સાઈડ થી. હા તો હવે તમને ખબર પડી કે આપણે અનંત લંબાઈનું નળાકાર વિચારીએ કે નાનું નળાકાર વિચારીએ, જવાબમાં કોઈ ફરક ના પડે, કારણ કે બંને સાઈડની લંબાઈ તો સર ઉડી જ જાય ઉડી જવાની છે. ઠીક છે. હા તો આમ અનંત લંબાઈના સુરેખ વિતરણ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ લેમ્બડા અપોન 2π એપ્સિલોન નોટ ઇન્ટુ 1 અપોન R વડે આપવામાં આવે છે. તો આમ સાબિત થાય છે કે E ચલે છે 1 અપોન R આવશે મિત્રો. ખબર પડી? 1/r. બિંદુવત વિદ્યુતભાર માટે 1 અપોન R સ્ક્વેર હતું, યાદ છે? ડાયપોલ હા. માટે 1 અપોન R ક્યુબ હતું. R cube. હા, જ્યારે અનંત લંબાઈના સુરેખ વિતરણ માટે જવાબ શું આવ્યો? 1/r. 1 અપોન R આવ્યો.
આને યાદ રાખવું હોય ને સરળતાથી તો હજી એક વસ્તુ કરી શકાય. આને 2 વડે ગુણીને 2 વડે ભાગી નાખો. 2 વડે ગુણો અને 2 વડે ભાગી નાખો. તો 1/4π(r)(0) તો શું છે મિત્રો? કે કે તો 2k લેમ્બડા બાય r. યાદ રહી જાય મિત્રો? આ સરળતાથી યાદ થઈ જશે. જુઓ, હા 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 સર તો અનંત લંબાઈનો સુરેખ વિતરણ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું બીજું સૂત્ર 2k લેમ્બડા બાય r પણ છે. r અને જો સદિશ સ્વરૂપે વિચારીએ તો 2k લેમ્બડા બાય r ઇન્ટુ r કેપ, જ્યાં r કેપ એટલે કઈ દિશાનો? જો ધન વિદ્યુતભાર હોય, ધન વિદ્યુતભારિત લંબાઈ હોય, વિતરણ હોય, તો ત્રિજ્યાવર્તી બહાર આવતી દિશાનો એકમ સદિશ, અને ઋણ વિદ્યુતભારિત જો લંબાઈ હોત તો અંદર તરફ. વિદ્યાર્થી અંદર તરફ. વિદ્યાર્થી અંદર તરફની દિશા. તો શું મિત્રો આ થિયરી સમજમાં આવ્યો? હા હા તો આ ગાઉસના નિયમની ખૂબ જ અગત્યની પહેલી એપ્લિકેશન, અને આપણા માટે ત્રીજો કિસ્સો, વિદ્યુત ક્ષેત્ર શોધવાનો ત્રીજો કિસ્સો. બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર શું હતું મિત્રો? સર આપણે ઋણ ભારિત સળિયો લીધો તો પણ 8 થાત ને. હા, જવાબ તો એનો એ જ આવે. જવાબમાં કોઈ ફરક ના પડે, પણ એકમ સદિશ જે આવે ને એ બદલાઈ જાય. ખબર પડી? હા, એકમ સદિશ અંદર તરફ. હા, અંદર તરફ આવે. બાકી જવાબમાં તો કોઈ ફરક જ નહીં પડે. ઠીક છે? હા બરોબર છે. તો ફ્રેન્ડ્સ, અનંત, જો અત્યાર સુધી 3 પ્રકારના વિદ્યુત ક્ષેત્ર સાથે ચર્ચા થઈ ગઈ આપણી. બિંદુવત વિદ્યુતભારની ચર્ચા થઈ ગઈ, ડાયપોલની ચર્ચા થઈ, અને અનંત લંબાઈના સુરેખ વિતરણની ચર્ચા થઈ ગઈ. ઠીક છે? હા તો આ 3 અલગ અલગ પ્રકારના વિદ્યુત ક્ષેત્ર મળ્યા, અને એકવાર વિદ્યુત ક્ષેત્ર મળી જાય ને તો પછી બળ સહેલાઈથી મળી જાય. હવે જો હવે તમને કોઈ એવું કહે, જો હવે મસ્ત વસ્તુ તમને કહું, આનો બેનિફિટ શું થાય? આનો બેનિફિટ એ છે કે તમને એવું આપેલું હોય કે ભાઈ અનંત લંબાઈનું સુરેખ વિતરણ છે. આ અનંત લંબાઈનું સુરેખ વિતરણ છે, તો એનાથી અમુક અંતરે કોઈ કેપિટલ ક્યુ વિદ્યુતભાર મૂકવામાં આવે છે. તો આ વિતરણ વડે કેપિટલ ક્યુ પર લાગતું બળ કેટલું? રેખીય ઘનતા લેમ્બડા છે, તો બળ કેટલું? તો પહેલા એ પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલો આવશે? 2k લેમ્બડા બાય r. અને બળ શોધવું તો તમારે શું કરવાનું? જે વિદ્યુતભાર મૂક્યો છે ઇન્ટુ વિદ્યુત ક્ષેત્ર. હવે સમજ પડી મિત્રો? બળનું સૂત્ર શું આવશે? હા 2k લેમ્બડા બાય r ઇન્ટુ કેપિટલ ક્યુ. ઠીક છે? હમ શું આ k q1 q2 upon r સ્ક્વેર નું પાલન કરે છે? k q1 q2 upon r સ્ક્વેર નું પાલન કરે છે? ના નથી કરતું. એટલે મતલબ મિત્રો યાદ રાખજો, k q1 q2 upon r સ્ક્વેર તો માત્ર કોના માટે સાચું હતું? બિંદુવત પદાર્થ. વિદ્યુતભાર. બંને વિદ્યુતભાર બિંદુ હોય તો જ સાચું. અને બિંદુવત ના હોય તો હવે તમને ખબર પડી શું કરવું જોઈએ? જો બે વિદ્યુતભાર બિંદુવત ના હોય તો પહેલા છે ને શું કરવાનું? તંત્રનું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું અને પછી QE કરવાનું. ઠીક છે? હા આયા બાત સમજ में? હા સર તો બિંદુવત વિદ્યુતભાર માટે બળ સૂત્ર માટે સૂત્ર k q1 q2 upon r સ્ક્વેર વાપરવું. પણ બિંદુવત ના હોય તો પહેલા વિદ્યુત ક્ષેત્ર શોધી કાઢવાનું અને પછી F = QE કરીને બળ શોધવાનું. ઠીક છે? હા ચલો, તો મિત્રો ગાઉસનો નિયમની પહેલી એપ્લિકેશન, 3 એપ્લિકેશન છે, જે પૈકી પ્રથમ એપ્લિકેશન આપણે ડિસ્કસ કરી. ટોટલ 3 એપ્લિકેશન છે, એમાંથી પહેલી એપ્લિકેશન ડિસ્કસ કરી છે કે ભાઈ અનંત લંબાઈના સુરેખ વિતરણ વડે વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે મળે. તો આખું સાબિત કર્યું છે. તમને સમજમાં આવ્યું મિત્રો? હા ચલો, હવે બીજી અને ત્રીજી એપ્લિકેશન કરતા પહેલા થોડાક દાખલાઓ જોઈ લઈએ. આના પર આધારિત કોઈ દાખલો છે કે નહીં? ચલો, पैगाम लाते हैं पल पल दिल। चलो મિત્રો, સ્વાધ્યાયના દાખલા નંબર
17 સુધી કર્યું હતું હે ને? ચલો 18મો ક્વેશ્ચન દેખો મિત્રો. JEE 2019 માં પૂછેલો ક્વેશ્ચન. 2019 JEE માં પૂછેલો ક્વેશ્ચન. ચલો શું કહે છે મિત્રો કે આકૃતિમાં દર્શાવેલા ચોરસ થી 5 સેન્ટીમીટર અંતરે રહેલા એક વિદ્યુત ભારને કારણે ચોરસ સાથે સંકળાતું ફ્લક્સ શોધવાનું છે. ચલો છે કોઈ માઇકલ હાલ? મસ્ત ક્વેશ્ચન છે, JEE માં પણ પૂછાઈ ગયો. એક ચોરસ આપ્યો, આમાં આકૃતિ બરાબર નહીં મજા આવતી. માની લો કે આપણી પાસે આ ચોરસ છે જેની પોતાની લંબાઈ 10 સેન્ટીમીટર છે. ચોરસની લંબાઈ 10 સેન્ટીમીટર છે અને લો વિદ્યુત ભાર ચોરસથી કેટલા અંતરે છે? 5. 5. એના કેન્દ્રની ઉપર, એના કેન્દ્રથી એક્ઝેક્ટ ઉપર, કેન્દ્રથી ઉપર 5 સેન્ટીમીટર અંતરે છે અહીંયા આગળ. તો હવે આ વિદ્યુત ભારને કારણે નીચેની જે ચોરસ સપાટી છે એની સાથે સંકળાતું ફ્લક્સ શોધવાનું છે. ચલો છે કોઈ માઇકલ? કોઈ કહેશે કે રીતે કરવું જોઈએ? ચલો હું તમને હિન્ટ આપું છું, મારે ગાઉસનો નિયમ લગાડવો છે. તો સર આને અને બંધ રચના બનાવી દેવાની. હા, આને બંધ પૃષ્ઠ બનાવવું પડશે. તો બંધ પૃષ્ઠ કેમનું બનાવશો? તો બંધ પૃષ્ઠ કેમનું બનાવીશું? એની આજુબાજુ છે ને આપણે કલ્પના કરીશું. ખબર પડી મિત્રો તમને? અને આપણે સમઘનને કુલ 6 બાજુઓ હોય એટલે આપણે શું કર્યું કે આ રીતે નીચેનો જે ચોરસ છે ને એ સમઘનનું તળિયું થઈ જાય એ રીતે મેં કલ્પના કરી. તો આ સમઘન બની ગયું મિત્રો. અને આપણો વિદ્યુત પર એક્ઝેક્ટલી ક્યાં આવી ગયો? હવે આપણા કાલ્પનિક સમઘનના એક્ઝેક્ટલી કેન્દ્ર પર જ આવશે, એક્ઝેક્ટ કેન્દ્ર પર આવશે. હા કે ના? હા. કારણ કે સમઘન ઓલી બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર છે ને, 5 સેન્ટીમીટર અંતર છે એટલે આપણો વિદ્યુત પર એક્ઝેક્ટલી કેન્દ્ર પર આવી ગયો. તો સમગ્ર સમઘન સાથે સંકળાતું ફ્લક્સ કેટલું આવશે? Q/ε0 આવશે. હા કે ના? પણ આપણું જે ચોરસ છે સમઘનનો છઠ્ઠો ભાગ થયો. તો આપણો જે ચોરસ છે એની સાથે સંકળાતું, આપણે તો ખાલી ચોરસ સાથે સંકળાતું ફ્લક્સ શોધવાનું છે ને. Q/6ε0. તો ચોરસ સાથે સંકળાતું ફ્લક્સ શું આવશે મિત્રો? ટ્રીક ખબર પડી મિત્રો? ટ્રીક શું વાપરી? તો ચોરસ સાથે સંકળાતું ફ્લક્સ, અને આપણા માટે તો આ જ કામનું છે. આપણા માટે તો આ જ કામનું છે. ઠીક છે મિત્રો, શું આ સમજમાં આવ્યું? હા સર. મિત્રો તમને જાણીને ખુશી મળશે કે હમણાં જે બધી JEE ની એક્ઝામ ગઈ ને 2019 માં પણ પૂછાયો અને 2021 માં પણ હતો આ ક્વેશ્ચન. ઠીક છે? આવડેબલ છે મિત્રો? ચલો એના પછી નો ક્વેશ્ચન જાતે આપી દો. 19મો ક્વેશ્ચન જાતે આપીશું. 19th ક્વેશ્ચન જાતે આપું. 9 સેન્ટીમીટર બાજુ ધરાવતા એક ઘન આકારના ગાઉસિયન પૃષ્ઠમાંથી પસાર થતો વિદ્યુત ફ્લક્સ હતો. મધ્ય કેન્દ્ર પર Q. ખાલી Q/ε0 જ કરવાનો છે. ઠીક છે? હવે ચલો 20મો ક્વેશ્ચન, 19મો જાતે, 20મો ક્વેશ્ચન. ચલો ક્વેશ્ચન નંબર 20. Question number 20. શું છે? જો કેન્દ્ર પર રહેલા બિંદુવત વિદ્યુત ભારને કારણે -10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બંધ પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ માઇનસ છે. ચલો ફ્લક્સ નેગેટિવ હોવું એટલે વિદ્યુત ભાર પણ કેવો હશે? નેગેટિવ હશે. તો આ પૃષ્ઠની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો ફ્લક્સ નું શું થાય? તો ત્રિજ્યા બમણી કરીએ તો ફ્લક્સ શું થાય? અડધો. ગંદી બાત, ગંદી 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 બાત.
એનું એ જ રહે. ફ્લક્સ ત્રિજ્યા પર આધારિત નથી. નથી. ત્રિજ્યા પર આધારિત નથી એટલે ત્રિજ્યા બમણી કરો કે અડધી કરો ફ્લક્સ તો સરખે ને જ હોય છે. ના બદલાય. ખબર પડી? ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? હા. અને બીજો ક્વેશ્ચન, ઘેરાતો વિદ્યુત પર કેટલો? તો બસ phi is equals to q by epsilon naught. તો ઘેરાતો વિદ્યુત ભાર શોધવો તો શું કરવું પડશે? ફ્લક્સ ને એપ્સિલોન નોટ વડે ગુણવું પડશે. તો -1 ગુણ્યા 10⁻³ અને ગુણ્યા 8.85 10⁻12 કરો એટલે આપણો કુલમ આન્સર આવશે, નેગેટિવ આવશે. ઠીક છે? હા. આવડશેબલ છે? હા સર. ચલો ક્વેશ્ચન નંબર 21. 10 સેન્ટીમીટર ત્રિજ્યાના વાહક ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. તો વિદ્યુત ભાર શોધવાનો છે. આવડે મિત્રો? હા. તો એ લોકોએ લખેલું છે કે ત્રિજ્યા વચ્ચે અંદરની તરફ છે એટલે હા. હા એટલે અંદર તરફ છે એટલે વિદ્યુત ભાર શું હોવો જોઈએ મિત્રો? ઋણ. ઋણ હોવો જોઈએ. કરશો મિત્રો જાતે? હા. હા સર. Is it understood friend? હા. 22મો નહીં હમણાં થઈ જાય એમ છે પણ જવા દો અત્યારે. 23મો ક્વેશ્ચન દેખો. 23મો આવડે? જો તો કરવાની જરૂર લાગે છે. 23મો ક્વેશ્ચન, અનંત લંબાઈનું રેખીય વિતરણ છે. વિદ્યુત ભારનું રેખીય વિતરણ છે. નિયમિત અનંત વિતરણ રેખીય. તો અનંત લંબાઈનું રેખીય વિતરણ આવે ને ત્યાં દિલમાઈ સૂત્ર બહાર આવી જાય. શું આવે? અનંત લંબાઈનું રેખીય વિતરણ આવે ત્યાં જ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર બહાર આવી જ જવું જોઈએ. શું આવવું જોઈએ? 2k લેમ્બડા. કે લેમડા પણ આવે. લેમ્ડા અપોન 4 પાઈ. અલા 4k એટલે 4 પાઈ ના આવે ને લા. કાં તો આપણે એવું યાદ રાખવાનું કે લેમ્બડા અપોન 2 પાઈ એપ્સિલોન નોટ 1 અપોન r. કાં તો આ યાદ રાખવાનું. એના કરતા હું તો કોઈ આ જ યાદ રાખો ને, સહેલું પડશે. ઠીક છે? હા. તો k ની કિંમત 9 × 10⁹ ખબર છે. લેમ્બડા પણ આપણને આપેલો છે. ના, વિદ્યુત ક્ષેત્ર આપણને આપેલું છે. વિદ્યુત ક્ષેત્ર આપણને આપેલું છે. લેમ્બડા શોધવાનો છે. આવડશે મિત્રો? r પણ આપણને આપેલો જો અંતર આપેલું છે. હા. હા સર. હા. હા. આપી શકાય જાતે મિત્રો? ઠીક છે? હા. ઇઝ ઇટ ઓકે? યસ સર. દિલ કે પાસ. ચલો આપણે 15 થી શરૂઆત કરી ને. ઓકે, જો તો ક્વેશ્ચન નંબર 10 જો તો જાતે આપી શકાય. હા. હા. હા સર. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ટોર્ક શોધવાનું છે. તો યાદ કરો મિત્રો, સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતો ટોર્ક યાદ છે? P × E હતું હા. એટલે P sin θ યાદ છે? હા. જ્યાં P એટલે ડાયપોલ મોમેન્ટ આપણને આપેલી છે, વિદ્યુત ક્ષેત્ર પણ આપણને આપેલું, થીટા પણ આપણને આપેલો છે. મજાક જ કહેવાય ને, SQ કહેવાય. ઠીક છે? હા સર. ચલો, છે ઘણા બધા ક્વેશ્ચન થઈ શકે એવા, પણ આજનો સેશન મિત્રો આપણે અહીંયા આગળ રાખીએ છીએ. વળી પાછા કાલે કેટલા વાગે મળીશું મિત્રો? 2 વાગે. કાલે બપોરે 2 વાગે મળીશું. ઓકે? અને એમાં 12મા ધોરણનું લેક્ચર છે. ઓકે? હા સર. હા સર. આજનો સેશન મિત્રો અહીંયા આગળ આપણે ફિનિશ કરી રહ્યા છીએ. થેન્ક યુ. હોમવર્ક વગેરે Bye, મોકલી sir. આપું છું. હોમવર્ક વગેરે મોકલી. બાય બાય. સર. ગુડ બાય. સર. બાય. ગુડ બાય.